સંપત્તિની સાથે સમજણ જોઈએ. બસ એટલી ही समझ. मरीज पण यही चाहता. बस એટલી समझ मने परवर दिगार दे. बस એટલી समझ मने परवर સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી સમજ મને परवर दिगार दे. बस એટલી સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો. સૌ પથ્થરોનો બોજ તો ભગવાન ઊંચકી લીધો. સહુ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો. સહુ પથ્થરોનો અમને નમાવવા હોય તો અમને નમાવવા હોય. અમને નમાવવા હોય તો અમને નમાવવા હોય. ફૂલોનો ભાર દે. ફૂલોનો ભાર દે. સુખ જાર જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી સમજ મને પરવર દિગાર દે. બસ એટલી સમજ મને પરવર દિગાર દે. बस એટલી समझ. और एक पंक्ति और भी सुन लें कि आटली समझण जो मरीज कह रहा है वो एक नाजिर के शब्दों में भी यही समझ रह जाए तो काफी है. क्या समझ? पूछूं એટલું કે અમર તારી જાત છે. જાણું છું એટલું કે અમર તારી જાત. મને એટલી ખબર છે કે આ દુનિયામાં અમર એક તું છે. इतना मैं जानता हूँ और कुछ खबर नहीं. જાણું છું એટલું કે અમર તારી જાત છે. નાઝિર ને ખબર છે કે અમર તારી જાત છે. નાઝિર ને ખબર છે કે અમર તારી જાત છે. और બીજી છે આમાં કોની જાત. બીજી છે આમાં કોની જાત. મને કઈ ખબર નથી. બીજી છે આમાં કોની જાત. મને કઈ ખબર નથી. ક્યારે થયું પ્રભાત
મને કઈ ખબર નથી ક્યારે એટલી और હું ભોગવી ચૂક્યો છું મને જ ખ્યાલ છે હું ભોગવી ચૂક્યો છું મને જ ખ્યાલ છે એટલી ખબર છે ભોગવ્યું પણ ક્યાં ગઈ એ બધી કાયનાત મને કઈ ખબર નથી ક્યાં ગઈ એ કાયનાત મને કઈ ખબર નથી ક્યારે થયું પ્રભાત મને કઈ ખબર નથી ક્યારે થયું પ્રભાત મને કઈ ખબર નથી ઘર ઘર દિગા વૈશ્યોને આપ્યું હોય તો વહેંચે સંપત્તિ મળે તો સમજ માંગજો સમજ વગરની સંપત્તિ રાવણનો જન્મ કરે તો વશિષ્ઠજી કહે જે વૈશ્ય લોભી હોય અતિથિનો સત્કાર ન કરે શંકરની પૂજા ન કરે સોચિય વૈશ્ય કૃપણ ધનવાનું જોન અતિથિ શિવ ભગતિ સુજાન અને શુદ્ર એવો શુદ્ર મર્યા પછી અફસોસને લાયક જે શુદ્ર જ્ઞાનનો ઘમંડ કરે છે વિતંડાવાદી છે જેની તેની સાથે સંવાદને બદલે વિવાદ કરે જેને માન ગમે છે બીજાનું અપમાન કરે તો એવો શુદ્ર મર્યા પછી અફસોસને લાયક નીતિ વેદ વગરનો બ્રાહ્મણ નીતિ અને પ્રજાપાલન વગરનો ક્ષત્રિય લોભી વૈશ્ય અને જ્ઞાન ઘમંડી શુદ્ર મર્યા પછી અફસોસને લાયક હવે સ્ત્રીની વાત આવી સોચિય પુની પતિબંચક નારી કુટિલ કલહ પ્રિય ઈચ્છાચારી એ નારી જગતમાં મર્યા પછી અફસોસને લાયક છે જે પોતાના પતિને છેતરે છે કુટિલ છે જેને તકરાર ખૂબ પ્રિય છે સ્વચ્છંદી બનીને જગતમાં ફરે છે એવી મહિલા જેને કોઈ લક્ષ્મણ રેખા નથી એવી મહિલા મર્યા પછી અફસોસને લાયક છે આગળ એવો બ્રહ્મચારી મર્યા પછી અફસોસને લાયક છે ભરત સોચીએ બટુ નિજ વ્રત પરિહરી જે બ્રહ્મચારી નિજ વ્રત ચૂકે અને ગુરુની સેવા ન કરે તો બ્રહ્મચારી મર્યા પછી અફસોસને સોચીએ ગૃહી જો મોહવશ કરે કર્મ પથ ત્યાગ એવો ગ્રહસ્થાશ્રમી મર્યા પછી અફસોસને લાયક જે મોહને આધીન થઈને કર્મનો રસ્તો ચૂકી જાય કર્મ ચૂકનારો ગ્રહસ્થ મર્યા પછી અફસોસને લાયક સોચીએ યતિ પ્રપંચરત વિગત વિવેક વિરાગ એવો સંન્યાસી મર્યા પછી અફસોસને લાયક જે પ્રપંચમાં ડૂબ્યો છે અને વૈરાગ્ય અને વિવેકથી રહિત છે તો સંન્યાસી એક ને તુલસીદાસજીએ લખ્યું ઘણા લોકો પૂછે છે કે બાબાજીએ બધાને કેમ પકડીને લખ્યું ત્યારે એમ જ હું કહું કે આ તો રેડીમેડ દુકાન છે આ કોઈના પરમાણા લઈને સીવ્યું નથી જેને ફિટ થાય એ પહેરી લે એમાં હું ને તમે બધા સાથે તૈયાર બાત હે એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસને લાયક જે તપ છોડીને ભોગમાં ડૂબે છે અને ઉપસંહાર કરતા બાબાજીએ લખ્યું સોચનીય સબ હી વિધિ સોઈ સોચનીય સબ હી વિધિ सोचनीय सब ही विधि सोई सोचनीय सब ही विधि सोई जो न छांडी छल हरिजन होई जो न छांडी छल हरिजन हो આ જગતમાં મર્યા પછી ભરત દરેક રીતે એ માણસ અફસોસ કરવાને લાયક જે છળ છોડીને ભગવાનનું ભજન નથી કરે છળ કપટ છોડીને રામને ન ભજે એ દરેક માણસ આ જગતમાં અફસોસ કરવા જાય લોચાનિયા લોચાનિયા એ સુનારે જેમ કાજળ એ વિના
લોચનિયા એ સુનારે જેમ કાજળ એ વિના રુદિયો સુનો રે હરિના ભજન વિના મારો રુદિયો સુનો રે હરિના ભજન વિના રામ ના રટણ વિના હરિના ભજન વિના લોચનિયા સુનારે જેમ કાજલ એ વિના લોચનિયા સુનારે જેમ કાજલ એ વિના રુદિયો સુનો રે હરિના ભજન વિના મારો રુદિયો સુની રે રાજા દશરથ વિના રે અવધ સુની રે રાજા દશરથ એ વિના રાજવી સુનારે એના રામજી વિના રાજવી સુનારે એના રામજી ના તો લોચનિયા સુનારે જેમ કાજળ એ વિના રુદિયો સુનો રે હરિના ભજન વિના હરિના રામ ના રટણ રામ ના રટણ રામ ના રામ ના રટણ सोचनीय सब ही विधि सोई जो न छांडी छल हरिजन। ભરત દરેક રીતે અફસોસ લાયક એ છે જે છળકપટ છોડીને પ્રભુનું ભજન નથી કરતો. મહારાજ દશરથજી અફસોસ લાયક નથી. આમ શોક નિવારી અને વશિષ્ઠજીએ કહ્યું, ભાઈ પિતાને વચન પ્રિય હતા, પ્રાણ નહીં. રાજનૈતિક ચર્ચા. હા, જે વચન ખાતર મહારાજ દશરથજીએ પ્રાણનો ત્યાગ કર્યો તો એ વચન રામ પાળે છે, તમારે પાળવાના બાકી છે. તમે ગાદી ઉપર બેસી જાઓ. હું જાણું છું ભરતજી, તમારા હૃદયના કોઈ ખૂણામાં પણ ગાદીનું સ્થાન નથી, પણ સંત પિતા જેને ગાદી આપે એનો વારસદાર ગણાય. તમને કોઈ દોષ લાગવાનો નથી. વળી વનમાં રામ સંતુષ્ટ થશે, સ્વર્ગમાં પિતાને સંતોષ થશે. અને હા, 14 વર્ષ પછી રામ આવે ત્યારે તમારે જે નિર્ણય, ગાદી જેના હાથમાં હોય એ ગમે તેને સોંપી શકે, એટલે તમારે રામને આપી દેવું હોય તો આપી દેજો. પણ અત્યારે વચન ખાતર જે પિતાએ પ્રાણનું બલિદાન આપ્યું હોય તો એ વચન પાળવા એ આપની પવિત્ર ફરજ છે. શિષ્ટજીએ કહ્યું. અને આપણે બધાને પૂછીએ, નાગરિકોને, મેં આગળ પણ ચર્ચા કરી છે રામાયણની રાજનીતિની, દરેકને પૂછીને નિર્ણય થાય. તમામ લોકોને પૂછ્યું કે ભરત ગાદી ઉપર બેસે, એમાં કોઈને કઈ કહેવું? સમગ્ર નાગરિકોએ કહ્યું ભરત અમારા શાસક છે, અમે એના સેવકો છીએ. કેવલ લોકમત ઉપર નહીં. સંસ્કૃતિ જયારે કેવલ લોકમત ઉપર કામ કરતી હોય ત્યારે રાજ્ય કદાચ સુખ મેળવી શકે પણ શાંતિ ન મેળવી શકે. કેવલ લોકપત પર ભરોસો ન રખાય. પણ આ મારું રામાયણ એમ કહે કે સાધુઓનો મત લેવો જોઈએ. અને તેથી જેટલા મંડપની અંદર સભામાં સંતો બેઠા હતા, રાજ દરબારમાં વશિષ્ઠની આગેવાની નીચે જેટલા મહાત્માઓ હતા, એ બધા સંતોને, વિદ્વાનોને પૂછવામાં આવ્યું, સાધુ મત લીધો કે ભરત ગાદી ઉપર બેસે, એમાં સાધુઓને કઈ કહેવું? સાધુઓએ મત આપ્યો ભરત ગાદી ઉપર બેસે. લોકમત, સાધુ મત, તોય કામ પૂરું નહોતું થતું. પછી શબ્દ આવ્યો છે વેદ મત. વેદના પ્રકાંડ પંડિતોને પૂછ્યું છે કે આ જે નિર્ણય લેવાય એ વેદથી વિરુદ્ધ તો નથી ને? અને વેદના પંડિતોએ કહ્યું સંમતિ છે, રાજ્ય સ્વીકારી શકે. લોકમત, સાધુમત, વેદમત. અને સચિવ સુમંતને પૂછ્યું કે તમે પ્રધાનમંત્રી છો, રાજનીતિનો મત આપો કે નીતિને અનુરૂપ તો છે. રામચરિત માનસની રાજનીતિ એટલે 4 મત ઉપર નિર્ભર: લોકમત, સાધુમત, વેદમત
અને રાજમત. આ ચાર મત એક થાય ત્યારે એક નિર્ણય, આ ચાર મત એક થાય ત્યારે એક નિર્ણય આવતો. દશરથજી સ્વતંત્ર નહોતા. દશરથજી સરયુને કિનારે ફરવા નીકળે અને એમ કહી દે કે અહીંયા ઘાટ બાંધી નાખો. આટલી સ્વતંત્રતા ભૂતકાળના રાજાઓને નહોતી. એને વશિષ્ઠને પૂછવું પડે કે બાપજી આ પ્રવાહને કિનારે ઘાટ બાંધીએ. વશિષ્ઠજી સાધુઓને પૂછે, વેદના વિદ્વાનોને પૂછે, લોકોને પૂછે, પછી ઘાટ બંધાતો. આટલી પુષ્ટ લોકશાહી ભારતના રામ રાજ્યમાં હતી. એ લોકશાહીની આ કથા છે. વેદમત, સાધુમત, લોકમત, રાજનીતિનો મત, આટલેથી બાપજી અટક્યા નહીં અને કૌશલ્યાજીની સામે જોયું. દેવી તમારે કઈ કહેવું છે? અને એ માં ઉભી થઈ. અયોધ્યાનું ગૌરવ ઉભું થયું. કાળા સાડલા પહેર્યા છે. તુલસી કહે છે, વશિષ્ઠજીને હાથ જોડી અને ભરતને કહું, બેટા ગુરુદેવ કહે છે ના, એ અત્યારના રોગનું ઔષધ. પૂત પથ્ય ગુરુ આયસુ અહહી. બેટા અત્યારે જે હું તું બીમારીમાં ડૂબ્યા છીએ અયોધ્યા, એનું પથ્ય ગુરુ કહે છે. ગુરુની વાત સ્વીકારી લો. આમ કૌશલ્યાએ પણ મત આપો, સમગ્ર મત ભરતના પક્ષમાં. ભરતજી અકળાઈ ગયા. લોકો બોલ્યા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જયારે કૌશલ્યાએ કહ્યું બેટા તું ગાદી સ્વીકાર, અમારી આંખને નિરાશ. એ વખતે બાબાજી કહે, ભરતજી રડી પડ્યા. સાની સરળ રસ માતુબાની સુની ભરત વ્યાકુલ ભય. સાની સરલ રસ માતુબાની સુની ભરત વ્યાકુલ ભય. સાની સરલ રસ માતુબાની સુની ભરત વ્યાકુલ ભય. સાની લોચન સરો રૂહસ્ત્રવ સિંચત બિરહ ઉર અંકુર નયે. લોચન સરો રૂહસ્ત્રવત સિંચત માં જયારે સરળ રસમાં મમતા પૂર્ણ વાણી બોલ્યા ત્યારે ભરતજી રડી પડ્યા છે. और बाबा जी ने बड़ा सटीक दृष्टांत दिया है कि भरत जी जब रोने लगे तो हुआ क्या? भरतनी आंखમાંથી જે પાણી પડ્યું એને શું કર્યું? લોચન સરોરુહ સ્ત્રવત સિંચત. એ પાણીએ શને સિંચન કર્યું? બિરહ ઉર અંકુર નયે. ભગવાનના વિરહના બીજ જે રોપાણા હતા એને પાણી પાયું અને વિરહ ફૂટી નીકળ્યો. પરમાત્માનો વિયોગ ભરતને વ્યાકુળ કર્યો. વિરહના અંકુરને અંકુરિત કર્યા. એ નયન જલને, આખી આંખી અશ્રુને. આજ ભરતની આ સ્થિતિ જોઈ આખી સભા લીન બની ગઈ છે. ધન્ય ભરત, ધન્ય ભરત, तुम तो राम के स्नेह का साकार रूप हो. लोगों ने कहा. સર્વસંમતિ પામેલો સંત અકળાય અને વશિષ્ઠજીને કહે, બાપજી મને માફ કરજો. ગુરુની સામે બોલવું એનાથી તો લજ્જા પણ લજ્જિત બને. પણ આજ દુખી શું ભૂલ ન કરે એ ન્યાય બાપજી હું એટલું જ કહી. લોકોને મારા તરફ લાગણી છે અને હું વંદન કરું છું. બાપજી આપ તો પરમાર્થી સંત છો, તમારા માટે શું કહેવું. વેદવાન અને સાધુઓને મારા તરફ લાગણી છે એનો હું ઋણી છું. અને રામ જનની માટે તો બાપજી મારી પાસે કોઈ શબ્દો નથી. પણ તમે બધાએ તમારો વિચાર કર્યો, મારો તો કોઈએ વિચાર કર્યો. તમારે એમ કે હું ગાદી ઉપર બેસી જાઉં એટલે તમને બધાને નિરાશ થઈ જાય. પણ બાપજી તમે કેમ કહી શકો કે મારા પિતા રાજ્ય મને આપી શકે? ભરતની નૂતન રાજનીતિ. તમે એમ કહ્યું કે પિતા જેને ગાદી આપે એ વારસદાર. ઠીક છે, પણ મારા પિતાને કયો અધિકાર ગાદી મને આપવાનો? કારણ કે આ ગાદી મારા પિતાની હતી. પોતાની માલિકીની વસ્તુ આપણે બીજાને આપી શકીએ, પણ જે વસ્તુ ઉપર આપણો માલિકી પણ ન હોય એ બીજાને કેમ આપી શકીએ? મતલબ આખી સભા ચૂપ થઈ ગઈ. ભરત શું કહેવા માંગો? હા, આ ગાદીના માલિક મારા પિતા છે, તો આ ગાદીના માલિક મારા પિતા નથી. તો આ ગાદી તો મારા પિતાને એના પિતાએ આપી હતી, એના પિતાને એના પિતાએ આપી હતી, એના પિતાને એના પિતાએ. આ તો પરંપરા ચાલી આવી છે. આનો અસલી માલિક કોણ? કોની આ ગાદી? चुप हो गए सब भरत की अद्भुत दलील के सामने. भरत जी तो आप શું કહેવા માંગો? હા બાપજી, આ ગાદીનો અસલી માલિક સંપત્તિ સબ રઘુપતિ કે આહી. અને અસલી માલિક તો રામ છે. રામ કોઈને આપી શકે, મારા પિતા કેમ આપી શકે? અને બિના વિચારે મારા પિતા આપે તો એ પણ અપરાધ થઈ રહ્યો છે, અને વગર વિચારે સ્વીકાર કરું તો એ બીજો અપરાધ થઈ રહ્યો. આ ગાદીના માલિક રામ છે. કોણ માલિક આ ધરતીનો? કલ્પના તો કરો. કોણ માલિક? असली तो राम मालिक છે. ઠીક છે, વિવેકથી ભોગવી લઈએ, એક વાત જુદી છે. વહાં વિવેક की जरूरत.
हेमाळा ने मार्ग रे। आज पण અમારા સૌરાષ્ટ્રમાં એક તારા ઉપર ગવાતું, हेमाळा ने ए मार्ग रे પાંડવ જે દીની કળા એને રસ્તામાં મળેલી જોને એક નાર એને આભ કેરા ઓઢાણ રે એને પાણી કેરા પેરણા જેદી હેમાળા ને માર્ગ રે આ પાંડવ જે દીની કળા। મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ધર્મરાજા બહાર નીકળ્યા ત્યારે એમ કહે છે એની પાછળ ચારે ભાઈઓ હતા અને ગોઠણ ગોઠણ સુધી માંસમાં એના પગ ખૂટેલા। આટલી કતલ થયેલી મહાભારત। એક તો ધર્મ સંત પુરુષ બહાર નીકળ્યા અને રક્ત જોઈને આંખમાંથી આંસુ પડી। આ જમીનના ટુકડા માટે આટલી હત્યા, રાજ્ય સતાવી ગઈ। ગાદી ઉપર તો બેઠા પણ ક્યાંય ચેન પડે નહીં। અને પ્રસિદ્ધ કથા કે ધર્મ અને પાંડવો હિમાલય જાય અને એ વખતે કવિ કહે એને એક સ્ત્રી હિમાલયના બરફ ઉપરથી આમ નીચે ઉતરતી હતી, એને આભ કેરા ઓઢાણ રે એને પાણી કેરા પેરણા। એ સ્ત્રીએ આભની ચુંદડી ઓઢી હતી, પાણીના નીચેના વસ્ત્રો પહેર્યા હતા। તો કોણ હતી? સમુદ્ર વસને દેવી पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यम पाद स्पर्श क्षमस्व में। ये धरती पोते હતી અને પાંડવોને પૂછવા આવી હતી કે તમે મારા માટે આટલી ધમાલ કરી, આમાં હું કોઈને મળું છું? હું કોઈની થઈ છું? ધર્મની આંખમાં આંસુ પડે। કોણ અસલી માલિક? આજ 100 રૂપિયા બેંકમાં હતા, કાલ તમારી પાસે, પરમ દિવસે તમે કોઈ કારીગરને આપો એની પાસે, ચોથે દિવસે એ કારીગર ફિલ્મ જોવા જાય ટિકિટ બારી ઉપર, 5મે દિવસે એ વળી પાછો બેંકમાં ભરી આવે। આનો માલિક અસલી કોણ? આ તો ફર્યા કરે છે બધું। हम लोग मानते हैं हम उसके मालिक हैं। तो संपत्ति बधी रामनी છે, રામની પાસે જઈએ બાપજી અને રામ જે નિર્ણય આપે તે કબૂલ છે। હું ગાદી માટે ગેર લાયક છું, ગાદી માટે લાયક નથી। બાબાજી लिख देते हैं बादी बिराती बीनू ब्रह्म विचारू, बादी बिराती बीनू ब्रह्म विचारू, बादी बसन बीनू भूषण भारू। સ્ત્રી ગમે તેટલા ઘરેણા પહેરે બાપજી પણ કપડા ન પહેરે તો નારીને શ્રૃંગાર શ્રૃંગાર નથી, ભાર છે। વસ્ત્ર વગર આભૂષણ નકામા, કેટલી જબરદસ્ત દલીલો છે। રોગીને ભોગ નકામા, ભજન વગર જપજોગ નકામા, વસ્ત્ર વગર ઘરેણા નકામા, અને જીવનમાં વૈરાગ્ય ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચાઓ નકામા। જીવનમાં વૈરાગ્ય પેદા થાય। मैंने पाया असल अमीर, मैंने खोजा अपना शरीर, हरी माई में तो बन रे गया हूँ फकीर, हरी माई में तो बन रे गया हूँ फकीर, हरी माई में तो बन रे गया हूँ फकीर, हरी माई में। जहाँ भीतर वैराग्य ना आवे, मैंने पाया असल अमीर, माई मैंने पाया असल अमीर, क्योंकि मैंने खोजा अपना शरीर, अरे मैंने खोजा अपना शरीर, अरे माई मैं तो बन रे गया हूँ फकीर, अरे माई मैं तो बन रे गया, अरे माई मैं तो बन रे गया हूँ फकीर, अरे माई मैं तो बन रे गया हूँ फकीर। हद में चले सो लिया, बेहद चले सो पीर, हद में चले सो लिया, बेहद चले सो पीर, हद अनहद दोनों चले उनका नाम फकीर, हद अनहद दोनों चले उनका नाम फकीर, फिकर की फाकी करे उनका नाम फकीर, हरी माई में तो बन रे गया हूँ फकीर, हरी माई में तो बन रे गया। कतार
मैंने पाया असल अमीर, मैंने पाया असल अमीर, मैंने खोजा अपना शरीर, मैंने खोजा माई रे मैं तो बन रे गया, हरी माई मैं तो बन रे गया। बादी बसन बिनु भूषण भारू, बादी बिरति बिनु ब्रह्म विचारू, बादी बसन बिनु भूषण भारू, बादी बिरति बिनु ब्रह्म विचारू, बादी जीव बिनु देह सुहाई, बादी भोर सब बिनु रघुराई, बादी मोर सब बिनु रघुराई, बादी सब बिनु। कपड़ा न पहरे तो घरेला नकामा, वैराग्य न आवे तो ब्रह्म ज्ञान। ध्यान देना, सूत्र के रूप में सोच लो, ज्ञान वैराग्य ना पात्र में ज टके छे, बाकी तो पारानी जेम फूटी नहीं। ज्ञान जहां टिका है वहां पात्र वैराग्य का होगा। जहां भी टिका, शंकर स्वामी लो, जगत गुरु शंकराचार्य 32 વર્ષનો નવજુવાન, એના માટે એમ લખાયું છે શાસ્ત્રોમાં કે શંકર સ્વામી લો, જગત ગુરુ શંકરાચાર્ય 32 વર્ષનો નવજુવાન, એના માટે એમ લખાયું છે શાસ્ત્રોમાં કે શંકરાચાર્ય મહારાજ જ્યારે નીકળતા હતા જંગલમાં તો એક યોજનામ અને એક યોજનામ 8 गांव वृक्षो वेदनी रुचाओ गावा। क्या क्या दिग्विजय किया होगा इस भारत की संतान ने। 4 ખૂણાઓ ઉપર 4 છેડા ઉપર વૈદિક પરંપરાની પીઠો સ્થાપી દીધી જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ। લોકો વૃક્ષો વેદ બોલવા માંડે તો લોકો નક્કી કરે કે 4 ગામમાં ક્યાંક શંકરાચાર્ય મહારાજ હોવા જોઈએ। લોકોના ટોળા દોડતા અને જોए कितनो वैराग्य। क्या कहूं, क्या एक सूरज निकला था इस देश में, क्या एक चमक उठी थी ये देश में। हम उनकी संतान है। याद करना इन स्वामी को, इन महापुरुषों को, इन अवतारों को। तुम्हारो कहવાનો अर्थ वैराग्य वगर ज्ञान टके, ज्ञान न शोभे वैराग्य विना। नरसिंह में सीधू साधु सूत्र। जा लगी नरसिंह, जा लगी आत्मा तत्व चीन्यो नहीं, त्या लगी साधना सर्वजू बीज मां वृक्ष तो। मैं तो क्या लिखा है अद्भुत। नरसिंह मेहता की अनुभूति को लाख लाख नमस्कार। मारो कहવાનો अर्थ वैराग्य न होय तो ज्ञान नकामું, અને આ ખૂબસૂરત દેહમાં પ્રાણ ન હોય તો ખોળિયું નકામું। પ્રાણ ન હોય તો શું કામ? જે દિલમાં દયા ને અમુક વસ્તુ ન હોય તો અમુક વસ્તુ નકામી। પાણી ન હોય તો નદી નકામી, સૂરજ ન હોય તો દિવસ નકામો, સ્નેહ ન હોય તો સગો નકામો, લાગણી ન હોય તો મિત્ર નકામો, અતિથિ ન હોય તો મારું તમારું આંગણું નકામું, ભાવ ન હોય તો ભક્તિ નકામી, પ્રેમ ન હોય તો પરિચય નકામો। શું કામ? વિવેક ના આવે તો વિદ્યા નકામ, શરીરમાં પ્રાણ ન હોય તો ખોળિયું નકામું, અને પૈસા ન હોય તો પાકીટ નકામું। ફિલ્મના ફોટા રાખો થાય, इसका कोई अर्थ नहीं। જે દિલમાં દયાને સ્થાન નથી, દયા ન હોય તો દિલ નકામું। જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને। એવા પાણી વિનાના સાગર નહીં, એવા પાણી વિનાના सागर नी। आ नाजिर ने कशी जरूर नथी, एवा पाणी विनाना सागर नी। आ नाजिर ने कशी जरूर नथी, हूँ हाथ ने मारा फैलाऊं तो तारी खुदाई दूर नथी। हूँ मांगू ने तू आपी दे, ये बात मने मंजूर नथी। हूँ मांगू ने तू आपी दे, ये बात मने मंजूर नथी। हूँ मांगू पछी तू आपी दे, ये बात मने मंजूर नथी। मांगू ने तू आपी दे। देह में प्राण न होय तो देह नकाम। एम बापजी मारी अवध में राम न होय तो मारा माटे आखू जगत में। बादी मोर सब बिनु रघुराई। तो भरत जी તમે શું કહેવા માંગો? बापजी मारे एक प्रश्न पूछो है प्रजा ने, बड़ा अनूठा प्रश्न पूछा है। चुप हो गए, बस बाद में किसी की ताकत नहीं दलील कर पाए। सब लोग सुनिए, भरत जी बोल रहे हैं। बापजी, प्रजाजनों, महात्माओं, वेदना विद्वानों અને મારી માતાઓ, એક જ પ્રશ્ન છે। ભરત કહે કે મારા જેવા પાપીનું અયોધ્યાના ગાદીપતિ તરીકે ખાલી નામ બોલાયું, ખાલી નામ લેવાયું કે ભરતના ગાદી મળે, આટલું જ્યાં નામ બોલાયું ત્યાં મારી 3 માને વિધવા થવું। તો એવા પાપીને ગાદી ઉપર બેસાડશો તો આ ધરતી પાતાળમાં
કેવલ નામ બોલાય તો આટલું અદ્ભુત, આટલું ભયંકર પેલું થતું હોય तो एवा अधम ने गादी पर बेसाड़ी तमे कयु सुख। भरत जी अब बहुत सुंदर बोलते हैं। भरत जी कहूं एक ज रीते मारी वेदना शांत देखे बिनु रघुनाथ पद जिय की जरनी न जाय। जीवनी जे बळतरा छे, जे वेदना जरनी बड़ा प्यारा छे। अंदर थी माणस खवातो जाए, बोली शके नहीं, कही शके नहीं, भीतर थी अंदर थी खवातो जाए। हरि दर्शन के राम दर्शन न करूं ત્યાં સુધી ભીતરની જલન લે, ભીતર સે પુકારા કરતે રામ દર્શન થાય બસ। આપણે બધા રાજ્યાભિષેકની સામગ્રી લઈ વનમાં જઈએ, બધું રામને સોંપી દઈએ, પછી પ્રભુ જે નિર્ણય આપે તે બધા સ્વીકારી લે। લોકોને આનંદ થયો, થવું હોય તે થાય, બાકી આબાને રામ દર્શન તો થશે। સર્વાનુમતે નિર્ણય સ્વીકૃત બન્યો કે આપણે બધાએ કાલે રામ પાસે જવા। નિર્ણય લેવાઈ ગયો, સભા વિસર્જિત થઈ। ઘરમાં જે લોકોને કુટુંબીઓ એમ કહે ઘર સાચવવા રહેજો, એને એમ થાય કે અમારા ઉપર તલવારનો કોઈ પ્રહાર કર્યો, કોઈ ઘરે રહેવા તૈયાર નથી। પદાર્થોને છોડી ભગવત દર્શન માટે આખી અયોધ્યા તૈયાર થઈ। કુબેર જેવી સમૃદ્ધિના દ્વાર ખુલ્લા મૂકી દીધા। 8 વ્યક્તિ સ્વપ્નમાં એ નીતિ નહોતી ચૂકી, એને અયોધ્યાનું કામ ચલાવ શાસન સુપ્રત થયું છે। ભગવાનની સંપત્તિનો દુર્વ્યય ન થાય, પરમાત્માની આપેલી આ બધી વસ્તુ કાલ અપરાધ ન થઈ શકે, થઈ જાય એટલા માટે 8 વ્યક્તિને સુપ્રત કરી। માતાઓ પણ આવવાની, ગુરુદેવ આવવાના, બધાના માટે તૈયારી થઈ। વાહનોમાં રથો, ઘોડાઓ અને પાલખી, 3 પ્રકારના વાહનની વ્યવસ્થા છે એમ સંતો કહે। વશિષ્ઠાદિ સંતો રથમાં બેઠા, માતાઓ પાલખીમાં બેઠી અને બાકીના લોકો અમુક હતા તે ઘોડાઓ ઉપર બેઠા। ભરતજી અને શત્રુઘ્ન પેદલ ઈશ્વરની યાત્રા શરૂ થાય છે। મેં સંક્ષેપ में कह रहा हूं, આખી અયોધ્યા નીકળી છે રામ દર્શનમાં। અયોધ્યાથી નીકળેલો ભરતનો સમાજ રામ સુધી પહોંચે છે। એ કથા તો છે, પણ સાથોસાથ આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો આ ભરતની યાત્રાનું બરાબર શ્રવણ કરો, કારણ કે ઈશ્વરની યાત્રા 4 રીતે થાય। ઘોડા ઉપર બેસીને, રથમાં બેસીને, પાલખીમાં બેસીને, છેલ્લું પેદલ ચાલે। ભગવાનની પાસે પહોંચવું હોય તો આ 4 ઉપાય। હવે ધ્યાન દે, સંતોને बहुत सुंदर खुलासे दे दिए। સૌ કરતા પહેલો કોણ પહોંચે? ઘોડા ઉપર બેઠો હોય, સીધી વાત છે, ઘોડાવાળો પહેલો પહોંચે। પણ ઘોડામાં એક તકલીફ, ઘોડાવાળો પહેલો પહોંચે પણ બધા માણસ અશ્વની સવારી નથી કરી શકતા। જેને અશ્વ ઉપર બેસવાની આદત હોય એ જ બેસી શકે। બીજું, પહેલો પહોંચે અશ્વ, પણ ઘોડા ઉપર બેસનારને થાક લાગશે, થકાવટ લાગે, તો બીજો યાત્રાનો પ્રકાર છે રથ, રથમાં બેસવાનું। એ યાત્રા જરા આરામદાયક છે, થોડું પાછળથી પહોંચશે પણ છે આરામદાયક યાત્રા। ત્રીજી યાત્રા પાલખીની, પાલખીની યાત્રા વધારે આરામદાયક, વધારે મોડી પહોંચશે પણ છે વધારે આરામદાયક, કારણ કે પાલખીમાં થાકવાનું બીજાને અને પહોંચવાનું બીજાને। थकेंगे जो उठाते हैं पालखी को वो थक जाएंगे, पहुंचते हैं और ज्यादा आरामदायक। અને પેદલ ચાલે એ તો સૌથી છેલ્લે પહોંચે। તો 3 માર્ગ है। पहले या तो घोड़े पर बैठो या तो रथ में। ઘોડા ઉપર બેસવું એનો અર્થ છે યોગ માર્ગની યાત્રા, જ્ઞાન માર્ગની યાત્રા। મન ચંચળ હે ઘોડાની જેમ, એનો કાબુ કરવો એ યોગીઓ કરી શકે છે। કેટલા જણ ઘોડા ઉપર બેસી શકે? કિતને લોગ જ્ઞાની બહુનામ જન્મનામ અંતે કોઈ નીકળતા હે। અને યોગીઓને પણ કદાચ લગામ પકડીને પહોંચી જાય, પણ યોગીઓને થાક લાગે। યોગીઓ ઘોડા ઉપરથી ક્યારેક ક્યારેક પડે, પણ મોટા મોટા યોગીઓના પતન, જ્ઞાનીઓ પડ્યા છે। ઘોડાની યાત્રા ખતરાવાળી છે, કોઈ કોઈ કર શકતે। તો બીજી યાત્રા છે રથની। રથ એ ધર્મનું પ્રતીક છે, એમ લંકા કાંડમાં લખ્યું છે। સખા ધર્મમય અસરથ જાત। વિભીષણ ને રામજી કહે ધર્મ એ રથ છે, ધર્મ કર્મ જપ તપ, કુટુંબમાં રહેવું, સંસારમાં રહેવું, કર્મો પાળવા, ધર્મનું આચરણ કરવું, એ એક યાત્રા છે। થોડી મોડી પહોંચશે પણ સારી યાત્રા। તો પહેલી યાત્રા જ્ઞાન માર્ગની, બીજી યાત્રા કર્મ આરામદાયક। ભક્તિનો માર્ગ પેલા બંને કરતા સરળ છે, પણ ભરતજી 3 માંથી એકેય સ્વીકારતા નથી। પાલ યાની ધર્મ રથ કર્મ, ન તો જ્ઞાન માર્ગ। ભરતજી પેદલ ચાલે છે, 2 પગે ચાલવાનું। ભરતજીની યાત્રા 2 પગની। 2 પગ એટલે એક રા અને બીજો મ, રામ નામનો આશ્રય। ક્યોંકि नहीं कलि करमन भगति विवेको, राम नाम अवलंबन एको। नहीं कलि करमन भगति विवेको, राम नाम अवलंबन। कलयुगમાં કર્મ, ધર્મ, ભક્તિ, જ્ઞાન કેટલા કરી શકશે? રામ નામનો આધાર છે, એટલે ભરતજી રામ નામના આશ્રય ચાલ્યા। અને થયું ઉલટું, નિયમ પ્રમાણે ઘોડાવાળા પહેલા પહોંચવા જોઈએ, પછી રથવાળા પહોંચવા જોઈએ, પછી પાલખીવાળા, પેદલવાળા છેલ્લે। પણ આમાં થયું ઉલટું, પેદલવાળો પહેલા પહોંચે। રામ ચિત્રકૂટમાં જયારે સૌથી પહેલા ભરતજી પહોંચ્યા છે। યાની ભક્તિ, જ્ઞાન અને કર્મ એ બધા કરતા તુલસી કહે કલયુગનો આધાર છે રામ નામ। જો રામ નામ ગ્रहेगा वो પહેલા પહોંચ जाएगा। અહીંયા આપણી પાસે બહુ જ્ઞાન હશે તો વધી વધીને શું થશે? લોકો આપણને એમ કહે છે બહુ જ્ઞાન,
તેથી આપણને આંતરિક શું ફાયદો? કલ્પના કરો, बहुत सोचने के बाद उसका मूल मिलता है, उसके लिए बहुत चिंतन चाहिए. તમને ને મને લોકો બહુ જ્ઞાની કહે, તેથી તમને વ્યક્તિગત શું ફાયદો? જરા સોચીએ ગંભીરતા. લોક માન્યતા અનલસન, એમ રામાયણમાં લખ્યું છે. લોક એમ કહે બહુ જ્ઞાન, તેથી શું? ये લાગણી તો પતન કરી દેતી है लोगों को. લોકો મને તમને એમ કહે તમે બહુ ધાર્મિક, તેથી મને વ્યક્તિગત શું ફાયદો? લોકો આપણને ભક્તનું બિરદ આપી દે, તમે ભક્ત છો, તેથી व्यक्तिगत શું? वो सब विशेषण हमको भारी बना देते हैं. इसलिए मैंने पहले प्रवचन में कहा था, आज के भारत को चाहिए विशेषण वगर नो मानवी, जहां कोई विशेषण न हो, केवल राम नाम का आधार हो. कोई भक्त कहे, कोई धार्मिक कहे न कहे, આપણને શું લેવા દે? લોકોના થોપેલા પ્રમાણપત્રોથી क्या साधना हो सकती है? લોકોના પ્રમાણપત્રોથી કોઈ સાધના કરી શક્યો છે? સાધના તૂટી છે. साधना तो भीतरी क्रांति है जो किसी को नहीं छूती. भीड़ में रहो, तुम अकेले बन जाओ, इस कला को हस्तगत कर लो. हिमालय में जशो तो संसार तुम्हारी पाछળ છે, છોડેગા નહીં સંસાર. ત્યાં ખાતમુહૂર્ત ઓછા નથી થતા, लाखों रुपया मकानों ત્યાં પણ બને. कहीं भी जाओ संसार पीछे लगा. भीड़ में अकेले हो जाओ. मोटर गाड़ी में मुसाफरी करो, कभी सोचना एक माखी अंदर આવી ગઈ મોટર ગાડીમાં, તમે કાચ બંધ કરી દીધા, મોટર માખી અંદર પુરાઈ ગઈ અને તમે 80 કિલોમીટરની ગતિમાં જાઓ છો, તો નિયમ પ્રમાણે માખી મોટરની પાછળની દિવાલે અથડાઈ જવી જોઈએ. क्योंकि तुम गति में जा रहे हो. માખી અંદર પુરાઈ, માખી ભટકાઈ જવી જોઈએ, અથડાવી જોઈએ પાછળના કાચ સાથે. છતાં देखना कोई दिवस माखी અથડાતી નથી. तुम अपने एकांत को मजबूत बना लो. कोई भी तुम्हारे आजू बाजू क्यों न हो, लेकिन तुम भीतर से सोचते रहो, मैं गंगा के तट पर बैठा, मेरे सामने गंगा बैठा. हाँ, सबको आदर दो, सबको सर हिला लो, मुस्कुरा लो, सबको आदर दो, सबको राम राम कर लो, लेकिन भीतरी स्थिति को बना रखो कि मैं हिमालय में घूम रहा हूँ, मैं तो यमुना के तट पर बैठा बैठा गा रहा हूँ, नमामि यमुनामगम सकल सिद्धि हेतु मुदा. भगवान महाप्रभु जी को याद करो, वल्लभाचार्य महाराज को. नमामि यमुनामगम सकल सिद्धि हेतु मुदा. मुरारी पद पंकज स्फुरदमन्दरेणु कटां विशुद्ध मथुरातटे सकल गोप गोपी. कितना बड़ा प्यारा स्तोत्र है यमुनाष्टक. तुम्हारे मन को एकांत देना सीख जाओ, बाकी गिरदीમાંથી નીકળવું કઠિન છે. કારણ કે કોઈ પણ જગ્યાએ બંધન છે, ध्यान देना. मुक्ति बहिर पदार्थों से छूटना नहीं, मुक्ति भीतर से छूट जाना है. અહીંથી તમે કદાચ હિમાલય જતા રહેશો તો हिमालय पर मोहब्बत हो जाएगी कि बड़ा सुरीला सुंदर पहाड़ है, सूरज निकलेगा तो तुम झूम जाओगे, तो एक नया बंधन शुरू हो गया. कल कल बहती नदी के तट पर तुम भरत जी मृग में फंस गए. श्रीमद् भागवत जी के जड़ भरत, उसका प्रसिद्ध प्रसंग है. मृग में फंसाया, बंधन चारों ओर खड़े हैं, मुंह फाड़ कर. एक ही उपाय है, राम नाम का आश्रय करो, और जो तुलसी का दर्शन है, राम की शरणागति कर लो. तो राम की शरणागति कर लो. तू दयाल दीन हो, तू दयाल दीन. शरणागति कर लो. तू दयाल दीन हो, हो भिखारी. तू दानी हो भिखारी. ओ प्रसिद्ध पात की, ओ प्रसिद्ध. क्या तुलसी लिखते, अद्भुत लिखा है इस संत ने. इस संत के लिए क्या कहूं. फिर एक बार याद दिला दूं कि भारतवर्ष नहीं, विश्व भर के मानव समाज, पशु समाज, पंखी समाज जर्रा जर्रा तुलसी के बेटे का ऋणी बन गया है. तुलसी का ऋणी रहेगा ये समाज, जो उसने प्रदान किया है. अपने लिए लिखा है, पापी नहीं हो. प्रसिद्ध पाप के, मैं तो प्रसिद्ध पापी हूँ, कोई छिपा पापी नहीं, जाहिर पापी हूँ. मैं
प्रसिद्ध पात की प्रभु हो प्रसिद्ध पात की। तू पाप पुंज हारी हरि तू दयाल भी ओ तू दयाल भी। तुलसी इसलिए प्रिय है, शरणागति का पथ दिखाया है विश्व को। शरणागत हो जाओ, इसलिए तुलसी के समाज ऋणी रहेगा। याद कर लो एक दिन रामायण के अमर प्रणेता, याद करो इस महापुरुष को, रामायण के अमर प्रणेता। कोमल श्रद्धा सुमन चढ़ाओ, कोमल श्रद्धा सुमन चढ़ाओ। पर रत्ना के अमर त्याग को, पर रत्ना के अमर त्याग को नमन करो तुम भूल न जाओ, नमन करो तुम भूल न जाओ। रामायण के अमर प्रणेता कोमल श्रद्धा सुमन चढ़ाओ। तुलसी तब तक अमर है जब तक, जब तक है मानस की वाणी। हर रावण का वंश मिटेगा, हर रावण का वंश मिटेगा। जब तक है सीता कल्याणी, जब तक है सीता कल्याणी। शबरी और निषादों को, शबरी जिसने प्रभु के गले लगाए, कौन लगाता? जिसने प्रभु के कंठ लगाए। ये तुलसी की देन है। भरत प्रेम के इस गायक को, तो भरत प्रेम के इस गायक को फिर जन्माओ सौगंध दिलाओ, ओ फिर जन्माओ सौगंध दिलाओ। पर रत्ना के अमर त्याग को नमन करो तुम भूल न जाओ, नमन करो तुम भूल न जाओ। वंश बढ़ रहा है रावण का, वंश बढ़ रहा है रावण का। घर घर में सीता दुखियारी, घर घर में सीता दुखियारी। रोते हैं सुग्रीव हजारों, रोते हैं सुग्रीव हजारों। छाई माया की अंधियारी, कहता रहा कबीरा अपनी, कहता रहा कबीरा अपनी। मीरा सूर विरह की मारी, पर हिंदू को दिया तुम्ही ने, पर हिंदू को दिया तुम्ही ने। जन रक्षक रघुपति धनुधारी, जन रक्षक रघुपति धनुधारी, जन रक्षक रघुपति धनुधारी।
वीर भेजो प्रभु रामचंद्र को, पापों का साम्राज्य मिटाओ, रामायण के अमर प्रणेता, कोमल श्रद्धा सुमन चढ़ावो, पर रत्ना के अमर त्याग को नमन करो तुम भूल न जाओ। श्री सीता राघव की जय जय, श्री सीता राघव, श्री सीता राघव की जय जय, श्री सीता। माहुलसी के तुलसी की जय, माहुलसी के, माहुलसी के तुलसी की जय, माहुलसी के तुलसी। श्री हनुमंत लला की जय जय, श्री हनुमंत लला की जय जय, श्री हनुमंत, श्री सीता राघव की जय जय। श्री राधा माधव की जय जय, जय श्री सीता राघव की जय जय। જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણ માર્ગોથી તુલસીજી કહે ત્રણમાંથી એકે હું કરી શકું એમ નથી. રામ નામના બે પગથી યાત્રા કરવાની. और पहुंचे हैं भरत जी पहले, राम नाम वाળો પહેલો પહોંચ્યો. તો ઈશ્વરની આ યાત્રા છે. મારે તમારે રામ સુધી પહોંચવું હોય, આ પરમાત્મા સુધી પહોંચવું હોય, વિશ્રામ સુધી કોઈ भी નામ દો, मुझे कोई तकरार नहीं. ईश्वर સુધી પહોંચવું હોય તો ભરતની યાત્રાનો વિચાર કરજો. आइए हम आगे बढ़े. भरत जी राम સુધી પહોંચ્યા, એમાં એને 5 વિઘ્નો આવ્યા છે. પ્રત્યેક સાધક રામને પામે ત્યારે એને 5 વિઘ્નો અટકાવે છે, જે ભરતની યાત્રામાં બતાવ્યા. પહેલા ભરતજીએ પેદલ ચાલવાનો નિર્ણય કર્યો, પણ જેવા બધા લોકો ચાલવા લાગ્યા, લોકોએ જોયું ભરતજી નીચે ચાલે છે, એટલે આખી અયોધ્યા વાહનોમાંથી નીચે હોય કે અમારા રાજકુમાર નીચે ચાલે તો અમારાથી બેસાય. ઘણા અદબથી, ઘણા સન્માનથી, ઘણા દેખાદેખીથી, ઘણા સારું લગાડવા માટે આમ બધા નીચે ઉતરી ગયા. કૌશલ્યાજીનું ધ્યાન ગયું, ભરત નીચે ચાલે તો બધા નીચે ચાલશે, બધાની તકલીફ. એટલે કૌશલ્યામાં એ ડોલી ભરત પાસે લઈ જઈને દબાણ કર્યું, બેટા રથમાં બેસી જા. આટલા બધા લોકો નીચે ચાલે, તબિયત બગડશે બધાની, કોઈના શારીર એટલા સ્વસ્થ નથી તારા પિતા અને રામના વિરહમાં. હું તને કહું છું રથમાં બેસી જા. માએ દબાણ કર્યું અને ભરતજીને મજબૂરન રથમાં બેસવું. પહેલું વિઘ્ન સંકલ્પ ભંગ. ઈશ્વરની યાત્રામાં સાધક નક્કી કરે કે હું હવેથી આમ કરીશ, આવો નિયમ લઈશ, અને એ નિયમમાં પહેલું ભંગ આવશે. પણ ક્યારે ભંગ આવશે? તમારો નિયમ જાહેર થશે તો. ભરતજી જો ખાનગીમાં પાછળ ચાલ્યા હોત તો તકલીફ ન થાત, પણ બધાને ખબર પડી ગઈ કે નીચે ચાલે. તમે જે નિયમ લીધો છે એની લોકોને ખબર પડશે તો લાગણીથી પણ તમારો નિયમ તોડવાના પ્રયાસો, અને લોકો દાખલા આપશે કે પ્રેમમાં નેમ નહીં. તમે નેમ કાંઈ ધારણ કર્યું હોય પછી કહે છે અમે આટલી લાગણીથી આ બધું બનાવ્યું, તમે આટલું નહીં લો, આટલો બધો અમારો પ્રેમ છે. પ્રેમમાં નેમ ન હોય, આવો દાખલો. પ્રેમમાં નેમ નહીં એ મીરાને લાગુ પડે, મને તમને નહીં. એ અમુક ભૂમિકાએ પહોંચી જાય ને એ લોકોને લાગુ પડે. એવો નિયમ છે, રનવે પૂરો ન થાય ત્યાં સુધી એરોપ્લેનથી ઉડાય નહીં. પહેલા રનવે પૂરો કરો, નહીતર અકસ્માત થાય. નિયમ અને સંયમનો રનવે સાધકે પૂરો કરી લેવો છે. પછી લોકો નિયમ તોડવાય તો પછી બાના બતાવે, એની બહુ લાગણી એટલે પછી મેં જતું કર્યું. એ તો આશ્વાસન છે, હમારા और तुम्हारी होशियारी है और कुछ. साधना में नियम को पकड़े रखे.
નિયમ જાહેર છે, પણ કરુણા મારીને તમારી એ છે કે આપણને નિયમના અસ્તિત્વથી, આચરણથી અને એનાથી જે ભરાઈએ છીએ એનાથી આનંદ નથી. નિયમ જાહેર થાય એમાં વધારે રસ. ફલાણા ભાઈ તો આમ રહે છે, એની કોઈને ખબર પડવી. પેલી માજી નહીં 60 વર્ષે સોનાનું કડું કરે, કોઈએ વખાણ જ નહીં કર્યા કડાના. 1 મહિનો થઈ ગયો તો એને દુઃખ થયું કે આ કડાના વખાણ જ ન કરે તો આનો અર્થ શું? કોઈ જુએ નહીં. તો ઘાસનું મકાન હતું, એને હાથે સળગાવ્યું. આખું ગામ ભેગું થયું, પાણી નાખ્યું, બધું ઓલવ્યું. બધા કહેવા લાગ્યા માં કેમ થયું? બોલે રસોઈ કરતી હતી, ખબર ન રહી, ગળપાણ, ઘર સળગી ગયું. એમાં એક બાજુની પાડોશની બહેનો આવી, એમાં એક બેને એક ઘર બળી ગયું એની પેલી કરવાને બદલે આ ચાંદનીમાં પેલું કડું ચળકતું હતું, એટલે પેલું એ પૂછ્યું, લે માં આ કડું ક્યારે કરાવ્યું? બહુ સરસ, આમાં તમારો હાથ કેટલો સરસ લાગે, ભેરો ભેરો લાગે. ક્યારે બનાવ્યું? કેટલામાં આવ્યું? એટલે માજીએ નિશાસો નાખીને કીધું 2 કલાક બોલી હોત તો મકાન ન સળગાવ. तूने देर कर दी. अस्तित्व से आनंद होना चाहिए था, प्रचार से आनंद होने लगा. अनुभूति और प्रसिद्धि में जमीन आसमां का अंतर होता है. अनुभूति करो, प्रसिद्धि को क्या प्रसिद्धि को करे? प्रसिद्धि हो जाए फिर भी तुम अपने को संभाले रही हो, अपने को ठीक से संभाले रही. प्रसिद्धि મળ્યા પછી એકલા રહેતા અંદરથી શીખી જશો તો જ તમને લોકો એકલા રહેવા દેશે. સુરેશ દલાલ ने बहुत अच्छा कहा, मुझे बहुत अच्छा लगा. सुरेश दलाल ने कहा कि मानस प्रसिद्ध થાય પછી એને બાથરૂમ સિવાય બીજી જગ્યાએ લોકો એકલા રહેવા દેતા જ નથી. बड़ा अच्छी बात कह दी उसने. कहीं भी जाओ लोग पीछे पीछे लगेंगे. भीतर से अकेले होने का सीख जाओ तो भी साधना कर पाओगे, वरना लोक मान्यता अनल सम कर तप का आनंद दाहू, तुम्हारे तप को जला देंगे लोक मान्यता. तो कहने का मतलब નિયમ ભંગ પહેલું વિઘ્ન. પણ ભરતજી તો એટલી કક્ષાએ પહોંચેલા સંત છે, નિયમને તોડી શકે એની તો એટલી ભૂમિકા છે, પણ આપણે નિયમ ન તોડાય. સાવધાન. યાત્રા આગળ વધે છે. શૃંગવેરપુરના પાદરમાં જ્યાં પહોંચી ગુહરાજને ભરત માટે ગેરસમજ થઈ કે ચતુરંગીની સેના લઈને આવે છે તો નક્કી રામની. શૃંગવેરપુરના માણસોને ગેરસમજ થઈ કે આ યુદ્ધ કરવા જાય, નૌકાને ડુબાડી દો. આમ ગુહરાજાએ નક્કી કર્યું. ત્યાં છીંક થઈ. વૃદ્ધ ભીલને પૂછ્યું કે આનો અર્થ શું? ત્યારે ભીલે કહ્યું, પહેલા ભરતની પરીક્ષા કરો, ઉતાવળિયું પગલું ભરો ને પસ્તાવું પડે એના કરતા વેર અને પ્રેમની પરીક્ષા કરો, ક્યાં કે વેર અને પ્રેમ છુપા રહેતા નથી. તો ગુહરાજાને વાત સાચી લાગી. વૃદ્ધ ભીલને પૂછ્યું, પરીક્ષા કઈ રીતે કરું? બોલે 3 પ્રકારની ભેટ લઈ જાઓ, પશુ પંખી, માછલી અને ફળ ફૂલ. ભરત 3 માંથી કઈ ભેટ સ્વીકારે એના ઉપરથી એની બુદ્ધિનું માપ નીકળશે. પહેલાના જમાનામાં માણસને ઓળખવાની પદ્ધતિ તો જુઓ. આજનું શિક્ષણ માણસને ઓળખાવી શકે? દેડકાના પેટમાં તંતુ કેટલા એ ઓળખાવી શકે? એ ઓળખી શકે? પશુને કાપીને એના અંદર કેટલા તાર છે, કેટલી નસો છે, કેટલી શ્વાસ વાહિની છે, અન્ન બધું ખોલી નાખે લોકો. પણ ભાઈ ભાઈને ઓળખી શકતો નથી. આખી જિંદગી સાથે રહે તો પત્ની પતિને ઓળખી શકતી નથી, પતિ પત્નીને ઓળખી શકતો નથી. शिक्षण तो वो है जो इंसान का परिचय करवा दे. बिना इंसान का परिचय तुम्हें भगवान का परिचय कैसे मिलेगा? जहां तुम हो वहां तुमने इंसान का अभी पूरा परिचय नहीं पाया और बातें हम भगवान की छेड़ देते. तो धन्य છે ભીલને જેણે માણસની પરીક્ષા માટે 3 પ્રકારની પદ્ધતિ. ગુહને કહ્યું પશુ પંખી સ્વીકારે તો માનવું એનું માનસ રજોગુણી છે, માછલી સ્વીકારે તો માનવું તમોગુણી છે, પણ ફળ ફૂલ સ્વીકારે તો માનવું સત્વગુણી છે. અને જ્યાં સત્વગુણ હોય ત્યાં તો સરળતા અને શરણા, આહાર ઉપારથી આપણા દેશમાં વિહાર નક્કી થાય. આજે લોકો ભણ્યા પછી એમ કે અમુક માણસો એમ માને ભગવાને બધું બનાવ્યું તો બધું ખાવામાં શું વાંધો? ભગવાને તમને બુદ્ધિ આપી હોય તો વિવેકથી, ઈશ્વરે બધું એટલા માટે બનાવ્યું કે આમાંથી કયું લેવાય ને કયું ન લેવાય એ વિવેક બુદ્ધિથી વિચાર કરો. અન્નનો મન ઉપર બહુ આધાર છે. જે તે ખાશો નહીં. ગાયોની કતલ અટકાવવી હોય तो मैं आपसे प्रार्थना करूंगा कि आ डावड़ू खाता हो ये बंद कर दे. अपने आप थोड़ी क्रांति हो जाएगी. इस देश में अनाज मिलेगा, अरे न मिले तो 1 रोटी खाकर पेट भर लो, पानी पी लो. लेकिन भारतीय संस्कृति ना संतानो जो अभक्ष भक्षण करता था तो પછી ગાયો ન કપાય તો શું થાય? तुम जिम्मेदार हो, जवाबदारी છે તમારી. ખાના બંધ કરી દો, રામાયણ સાંભળીને છોડી દો. મને આશા છે કોઈ નહીં ખાતું હોય, પણ છતાંય જયારે આપણા સમાજમાં જયારે લોકો થોડું કામ કર્યા પછી આવું બધું ખવાય એવી વાતો કરે છે, એટલા માટે હું કહું છું ખાના બંધ કરી દો. ગાય તમારી માં છે. ભારતનું સંતાન અભક્ષ ભક્ષણ ન કરે. જે મુખમાંથી રામ નામ નીકળે ત્યાં અભક્ષ ભક્ષણ જાય તો એ પાપ કોને કહેવું? જા મુખ હરિગુણ ગાઈએ, જા મુખ જપિए जाप, ता मुख धुआं नीक से वो तो पूर्व जन्म के पाप. जा मुख हरिगुण गाइए, जा मुख जपिए जाप, ता मुख धुआं नीक से वो तो पूर्व जन्म के पाप. और क्या? खाने पीने की कहाँ कमी है संसार में? गाय નું જતન કરો, ગાયને પાળો અને આ સંકલ્પ કરો.
આહાર ઉપર વિહાર. ભીષ્મ પિતામહ જેવો કટી મેખલા બ્રહ્મચર્ય પાલનાર ભારત વર્ષનો વયોવૃદ્ધ સંત પાત્ર, જેની પ્રાર્થના કરવામાં એનાથી 10-10 ફૂટ દૂર ઉભા રહેવું પડે, આટલું તો તેજ આ મહાપુરુષનું. પણ દ્રૌપદીની સાડી ખેંચાણી અને ભીષ્મની સામે હાથ જોડ્યા. દ્રૌપદી, દાદા મારી લાજ લૂંટાય. ત્યારે ભીષ્મ કહે, બેટા મેં આનું અનાજ ખાધું છે એટલે હું બોલી શકું. એટલે અનાજ જો આટલી અસર કરતું હોય, ભીષ્મ જેવાને અસર કરતું હોય, તો મારી તમારી એટલા માટે સંતો જ્યાં જમે છે, જે જગ્યાએ ખાય છે, એટલા માટે નિત્ય કર્મના જપ કરતા સંતોને વધારે જપ કરવા પડે, क्योंकि अनाज का दोष न लग जाए. साधना पद्धति कहती. परिव्राजक महापुरुषों के लिए ये बहुत बड़ी जिम्मेदारी रह जाती. खाना होता है सभी जगह पर, खाना तो पड़ेगा, क्या करे. तो आहार लेने के बाद उसकी निवृत्ति के लिए महात्माओं को और जप करने होते. अन्न मन निर्माण करे, पाणी वाणी निर्माण करे. तो 3 પ્રકારની ભેટ ઉપરથી નિર્ણય. ગુહરાજ આવ્યો અને 3 પ્રકારની ભેટ રાખીને ઉભો છે. વશિષ્ઠ મહારાજ રથમાં, બાપજીને દૂરથી પ્રણામ કર્યા. વશિષ્ઠજી તો કઈ ગુહને અડે નહીં, પણ વશિષ્ઠજીએ ભરતને કહ્યું, ભરતજી, હા બાપજી, ये रामનો મિત્ર ચાતો રામ સખા સુનિસંદન ત્યાગા. રામ સખા સુનિસંદન ત્યાગ. રામનો મિત્ર શબ્દ જ્યાં ગુહના મુખમાંથી, વશિષ્ઠજીના મુખમાંથી નીકળ્યો, આન ભરતલાલજી દોડ્યા, કૂદ્યા, ક્રાંતિ કરી દી. રામનો મિત્ર, મારે મન રામ બરાબર છે. વશિષ્ઠજી ન અડ્યા, એમાં હજી થોડો છૂતાછૂત નો ભાવ રહે, પણ ભરતજી ક્રાંતિ કરી દે, દौड़े, रथ पर से कूदे. राम नो मित्र मारे मन राम बराबर है. उर्दू में एक कहावत है, महबूब की हर चीज महबूब होती है, अपने प्रियतम की हर चीज प्रियतम के बराबर होती है. तो आ राम नो मित्र मारे मन राम बराबर છે. દોડી ગુહરાજની કલ્પના બહાર થયું, ભેટી લીધો, હૃદય લગાડ્યો. ગુહરાજ રડી પડે છે. 3 પ્રકારની ભેટ આપી. શત્રુઘ્નને કહ્યું, પશુ પંખી માછલી પાછા આપો, કઈ નહીં લઈએ તો ગુહ નારાજ થશે. શત્રુઘ્ન, ફળ ફૂલ લઈ લો. સંતે જ્યાં ફળ ફૂલ લીધા ત્યારે ગુહ રડી પડ્યો કે વૃદ્ધ ભીલે મને સંતના અપરાધમાંથી મુક્ત કરી દીધો, નહીતર હું પાપ કરી બેસ. સ્વાગત કર્યું. એક રાત્રિ મુકામ શૃંગવેરપુરના પાદરમાં ભરતજીનો થયો. હજારો માણસો સાથે છે. ગુહરાજાએ અને ભીલોએ ખૂબ સેવા કરી. બીજા દિવસની સવારે ગુહરાજ ભરતની યાત્રામાં સાથે જોડાયો. તો ભગવાનની ભક્તિનું બીજું વિઘ્ન સમાજ દ્વારા ગેરસમજ. પહેલું વિઘ્ન નિયમ ભંગ. એમાંથી તમે આગળ જશો ભક્તિમાં તો કારણ વગર સમાજ આપણા માટે ગેરસમજ કરશે, કઈ લેવા દેવા વગર. તમે એનું કઈ નહીં બગાડો તો એમ કે છે, ઓ હમણાં તો બહુ ભક્તિ કરે, એવું વસમું બોલશે. તમે નીકળશો તો બીજાની સાથે વાતો, આમ કરતા હોય આપણા માટે, પણ વાતો બીજાની સાથે કરે. હમણાં તો ભક્તિ બહુ ઉપડી છે, લે એવું વસમું બોલે. માણસને આવી બોલવાની બહુ ટેવ હોય, અને એ બોલનો જે વેણનો જે ઘા વાગે એના કરતા લાકડી મારી લે તો વાંધો નહીં. તમે જોજો રસ્તામાં સાયકલ ચલાવતો માણસ પડી જાય ને સાયકલ ઉપરથી, તો બીજા એમ કે ઉભો કરું. ઈ જે વસમું લાગે ને, ઈ પેલો પગ ભાંગ્યો એટલું વસમું એના કરતા બધા એવું બોલે, આવું રેવા દે. માણસની જે બોલની એક કલી છે, ગેરસમજ કરશે સમાજ. થોડાક આગળ વધશો એટલે કારણ વગર તમારી ટીકા કરશે, નિંદા કરશે. કબીર સાહેબ કહે છે, નિંદા કરે એને ઘર ભાડે તમારા મકાનની સામે અપાવો. કે રોજ નિંદા કર્યા કરે અને તમારી ભક્તિનો છોડવો આગળ ને આગળ વધ્યા કરે. કારણ કે ગામડામાં ખેતરમાં બાજરો વાવ્યા પછી નિંદાવવું પડે. આજુબાજુ જે ઘાસ ઉગ્યું હોય એનું નામ છે નિંદાવવું. હા, અને એમાં તો 11 રૂપિયા આપવા પડે. એટલે નિંદે એને તો 15 આપો કે ચાલુ રાખ પ્રવૃત્તિ. અમારી સાધનાનો છોડ નિર્વિઘ્ન થઈ જાય, તું નિંદવાનું ચાલુ રાખ, અમારી ભક્તિ આગળ વધે. નિંદક ચાહીએ, નિંદક की जरूरत होती है. तो समाज गैरसमझ करશે, પણ જો ભક્તિ પ્રબળ હશે તો ગેરસમજ કરનારા તમારી યાત્રામાં સામેલ થઈ જશે. જેમ ગુહ ભળી ગયો, યાત્રા આગળ વધી. પણ ગંગાને સામે કિનારેથી ભરતજીએ નિર્ણય કર્યો કે અહીંથી ભગવાન પેદલ ગયા છે, અહીંથી રથમાં નથી ગયા. અને હવે જો હું રથમાં બેસું તો સ્વામી દ્રોહ કહેવાય. અહીંથી મારાથી રથમાં ન બેસાય, ને પગે તો ચાલવા દેતી નથી માં. ભરતજી વિચાર કરે, શું કરું? શિર ભર જાઉં, શિર ભર જાઉં, ઉચિત असमोरा सब ते सेवक धर्म कठोरा सब ते
સેવક ધર્મ કઠોર. અહીંથી તો મસ્તક નીચે અને પગ ઉપર હોય તો મારા મસ્તકને રામચરણની ધૂળ અડે તો હું પાવન થાઉં. અહીંથી તો પગે ચલાય નહીં, પણ માં તો ચાલવા દેતી નથી. શું કરું? ભરતજીએ નિર્ણય કર્યો, આટલા બધા લોકોમાં કોને ખબર ભરત ક્યાં ચાલે? ખાનગીમાં નિયમ રાખો. સુધારો કરી નાખ્યો અને કોઈને ખબર ન પડે એમ ભરત, શત્રુઘ્ન અને ગુ 3 જણ પેદલ ચાલ્યા છે. અશ્વ ઘોડે સવારો બાજુમાંથી નીકળીને કહે છે બેસો. ભરતજી ના પાડે, કિસી કો બોલના મત. શ્રી સીતારામનો જપ કરતા કરતા આખો યાત્રાનો સરિતા ચિત્રકૂટના સાગરમાં મળવા માટે નીકળે છે. ત્રીજે પ્રહરે ભરતજી પ્રયાગ પહોંચ્યા છે અને જ્યાં પ્રયાગ પહોંચ્યા ત્યાં લોકોને ખબર પડી ગઈ ભરતજી આજ પેદલ ચાલ્યા છે. આખો સમાજ દોડ્યો, બધાને દુઃખ થયું. માં કૌશલ્યા રડી પડ્યા છે. ભરતના પગ ઉપર હાથ દઈ અને માએ રડી લીધું. બેટા આવું નહીં કરવું જોઈએ. કારણ શું જોયું? ભરતના ચરણની સામે જ્યાં જોયું છે ત્યાં તો જલ કા જલ કત પાયન કૈસે, જલ ખોલ્લાઓ પડી ગયા છે. જલ કા જલ કત પાયન કૈસે, पंकज कोश औस तन जैसे, पंकज कोश औस तन जैसे. ભરતજીના કમળ જેવા પગ ઉપર ફોલ્લાઓ પડ્યા છે. પહેલી વાર તડકામાં ચાલ્યા છે, કાંટાઓ વાગ્યા છે, પાણી નીકળે છે. માની આંખમાં આંસુ આવી ગયા. જાણે કમળના પાન ઉપર ઝાકળના બિંદુ શોભે એવા ભરતના પગમાં ફોલ્લાઓ. जिसके होठों पे हंसी, जिसके होठों पे हंसी पाँव में छाले होंगे. આવા માણસો જ પ્રભુની યાત્રા કરી શકે. મુખ ઉપર મુસ્કાન અને પગમાં ફોલ્લાઓ. जिसके होठों पे हंसी पाँव में छाले होंगे, प्रभु वो ही तेरे ढूंढने वाले होंगे. તારા પથના માર્ગ પથિક તો એ હશે જેના પગમાં આવી રીતની દશા હશે, જેના મુખ ઉપર મુસ્કુરાન. લોક ગમે તે કહેશે, ટીકા કરશે, નિંદા કરશે, સહન પણ ઘણું કરવું પડશે, પણ છતાંય મુખ ઉપર મુસ્કાન હશે. સામે યુદ્ધ કરવા કઈ નો પુત્ર આવ્યો.